वाघेला, फिनिक्स हॉस्पिटल, 16 नरोडा, अहमदाबाद। आज हम रेड पॉइजनिंग मीन्स उंदर मारवानी दवा ने कारणे अथवा तो येलो फॉस्फरस लेवाथी अकस्मात रीते लेवाथी आपणे शुं तकलीफ थाय छे एना विશે जाणीशुं। रेड पॉइजनिंग एक एवी दवा छे કે જેને કારણે લીવર, કિડની અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે। લીવરને કારણે લોહી જમવાનો ગુણધર્મ ઓછો થાય છે અને સભાનતા પણ ઓછી થાય છે। કિડની પેશાબ બનાવવાનું ઓછું કરી દે છે અને એસિડની માત્રા પણ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થાય છે। આવું કોઈ અકસ્માતિક પોઈઝન થવાથી આની ટ્રીટમેન્ટમાં 4 ઓપ્શન હોય છે, જેમાં પ્લાઝમા એક્સચેન્જ, એનએસી એટલે કે એન-એસિટાઇલસિસ્ટીન એક્ટિવ એક પ્રકારની દવા, સીઆરઆરટી એટલે કે એક પ્રકારનું ડાયાલિસિસ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ। આ 4 ઓપ્શન આપણી પાસે આ ટ્રીટમેન્ટના હોય છે। કોઈ પણ દર્દી જ્યારે તાત્કાલિક યોગ્ય સમયે દાખલ થઈ જાય તો પ્લાઝમા એક્સચેન્જ અને એનએસી કરીને આપણે બચાવી શકીએ છીએ। આજે એવા જ એક પેશન્ટ કે જે 8 દિવસ હોસ્પિટલમાં હતા અને 3 પ્લાઝમા એક્સચેન્જની સાયકલ અને એનએસી મેડિસિન આપીને અમે એમને ક્યોર કર્યા હતા। તો એમના પોતાનો જ એક્સપિરિયન્સ શેર કરીશું। તમારો કેવો રહ્યો આ 8 દિવસનો અનુભવ? દિવસના અનુભવમાં હું તો એક જ વસ્તુ કહું છું કે આ વસ્તુ કરવાની જરૂર જ નથી હોતી અને થઈ ગયું તો આપણે બહુ સારો મને ટ્રીટમેન્ટ મળી શકી છે કે એનાથી અત્યારે જેને કે મારી હાલત એવી હતી કે હું પાછો નહીં જઈ શકું। અત્યારે એટલી બધી સારી ટ્રીટમેન્ટ મને મળી છે કે હું મારા ઘરે જઈ શકું છું અત્યારે। એટલે આમ રેડ પોઈઝનિંગ એ પણ એક એવું ઘાતક હોય છે અને તેની તાત્કાલિક સારવાર કરવા માટે ફિનિક્સ હોસ્પિટલ કટિબદ્ધ છે। નમસ્કાર।